शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 243 श्लोकથી 43 तत्त्वं पदाभ्याम् अभिधीयमानयोः ब्रह्मात्मनोशोदितयोर्यदित्थम् श्रुत्या तयोस्तत्त्वमसीति सम्यक् एकत्वमेव प्रतिपाद्यते मुहुः। ऐक्यं तयोर्लक्षितयोर्न वाच्ययोः निगत्यतेऽन्योन्यविरुद्धधर्मिणोः खद्योतभान्वोरिव राजभृत्ययोः कूपाम्बुराश्यो परमाणुमेर्वोः बुराश्यो परमाणुमेरोः तयोर्विरोधोऽयमुपाधिकल्पितः न वास्तवः कश्चिदुपाधिरेषः ईशस्य माया महदादिकारणम् जीवस्य कार्यं शृणु पञ्चकोशाः एतावुपाधि परजीवयोस्तयोः सम्यं निरासेन परो न जीवः
राज्यं नरेन्द्रस्य भटस्य खेटकः तयोरपोहेन भटो न राजा अथात आदेश इति श्रुति स्वयं निषेधति ब्रह्मणि कल्पितं द्वयम् श्रुति प्रमाणानुगृहीत युक्त्या तयोर्निरास करणीय इत्थम्। તો આ બધા શ્લોકોમાં એના પછીનો કર વાંચ્યો છે ને? અચ્છા, હવે આવશે. તો આ આપણને અત્યારે તત્વમસી એ વાક્ય સમજાવી રહ્યા છે. તત્વમ પદાભ્યામ અભિધીયમાનયોઃ બ્રહ્માત્મનોઃ શોધિતયોઃ યદિત્તમ. યદિત્તમ આ પ્રકારે તત્ અને ત્વમ આ બે પદાર્થ જે કોનો નિર્દેશ કરે છે? બ્રહ્મ અને જીવ. તત્ બ્રહ્મ અને જીવ એ ત્વમ. બ્રહ્માત્મનોઃ શોધિત આ પ્રકારે એનું શોધન કરવું જોઈએ. એ પ્રકારે આ વાક્યની ચર્ચાની શરૂઆત કરી. શ્રુત્યા તયોઃ તત્વમસી ઇતિ સમ્યક એકત્વમ પ્રતિપાદ્યતે મુહુઃ. કેમ? તો કે શ્રુતિનું શું કામ છે? આ એક જ વસ્તુ છે કે આ બંને પદાર્થનું શોધન કરવું અને આ બંને પદ વચ્ચે બંને પદ જે ઐક્યનું નિર્દેશ કરે છે એ બતાવવું. અને આ વારંવાર પ્રતિપાદ્યતે શ્રુત્યા મુહુઃ. શ્રુતિ દ્વારા આ વસ્તુ વારંવાર બતાવવામાં આવી રહી છે. પછી આગળ કહ્યું ઐક્યમ, તો કે ઐક્ય છે બંને વચ્ચે. તત અને ત્વમ, તે અને તું વચ્ચે ઐક્ય, અર્થાત બંને એક છે. હવે એક હોય તો બે શબ્દ શું કરવાને વાપરો છે? બંને એક જ. તત અને ત્વમ, તત તે અને તું. હવે બંને એક જ હોય, ટૂંકમાં એક જ છે, તો બે શબ્દ વાપરવાની શું જરૂર? તો કે ના, એટલે જ તો આ તકલીફ છે. હું લાગુ છું જુદો ભગવાનથી, પણ જુદો છું નહીં. એટલે તો આ વાક્ય આવી ગયું. ભેદ ઉપરથી તો દેખાય જ છે. એટલે કે છે ઐક્ય છે એ લક્ષિત છે, સીધું દેખાતું નથી. સીધું એટલે શું? હું જેવો મારી જાતને માનું છું અને હું ઈશ્વરને જેવો માનું છું, એ કશાકને કારણે ઈશ્વર માનું છું, કશાકને કારણે મારી જાતને આટલો જ માનું છું. તો કે એ સાથે ઐક્ય શક્ય નથી. હું જેને અત્યારે હું કહું છું એ હું, અને જેને હું અત્યારે ઈશ્વર કહું છું એ ઈશ્વર, એને એમના એમ રાખો. આ હું એમનો એમ અને ઈશ્વર એમનો એમ. તો કે હું એટલે આ ઉપાધિ સહિતનો હું અને ઈશ્વર એ ઉપાધિ સહિતનો ઈશ્વર. એને એમને એમ રાખો તો ઐક્ય નથી. તો બહુ મોટા ભેદ છે. તો કેવું છે? આજ્ઞા અને સૂર્ય વચ્ચે ભેદ હોય એવો ભેદ છે. પછી કોણ? રાજા અને સેવક વચ્ચે જે ભેદ હોય એવો ભેદ છે. પછી કૂવાનું પાણી અને સાગરનું જળ એ બંને વચ્ચે જેવો ભેદ હોય એવો ભેદ છે. પરમાણુ અને મેરુ વચ્ચે એવો આ તત્વ એટલે કે ઈશ્વર અને મારી વચ્ચે ભેદ છે. તો કે હા, એટલા માટે આ ઉપાધિ સહિત ઐક્ય લેવાનું જ નથી. ઉપાધિ સહિત તો ચોખ્ખા ભેદ છે. ચોખ્ખા ઇન ધ સેન્સ ભેદવાળા. બહુ મહાન, બહુ જ મોટો ગેપ છે. આ ઉપાધિ અનેક રીતે મર્યાદિત, પેલી અને અહીં ખરી પણ મર્યાદિત, પેલા ત્યાં પણ અલગ, મોટા અને અલગ. તો કે ત્યાં નહીં, એટલે લક્ષિત યોહો ન વાચ્ય યોહો. આ બંને વચ્ચેનું ઐક્ય ક્યારે શક્ય બને? લક્ષણાથી, નહીં કે વાચ્યથી. વાચ્ય એટલે સીધો અર્થ નથી શક્ય. તત અને ત્વમને સીધા એક નથી. એનું ઐક્ય જુદી રીતે સમજવાનું. જે કંઈક કરો પછી ઐક્ય સમજાશે. સમજ પડી એમ કે છે. તો બીજા શ્લોકમાં બતાવ્યું કે ક્યાં વિરોધ છે. તયોહો વિરોધ અયમ ઉપાધિ કલ્પિત ન વાસ્તવ. એટલે હવે શ્રુતિ આપણને સમજાવે છે
કે બંને વચ્ચે જે વિરોધ દેખાય છે આ ઉપાધિને, ઉપાધિ એટલે આ સંઘાતને કારણે, આ શરીરને કારણે વિરોધ દેખાય છે. વિરોધ ક્યાં છે એ સમજવાનું છે. કોના કારણે અલગ લાગી રહ્યા છે, ભેદ લાગી રહ્યો છે, અંતર જણાઈ રહ્યું છે, એ કોને કારણે? આ અંતર દુઃખ આપે છે. અંતરને કારણે આજે મારા માટે જીવનનું ધ્યેય મારાથી અલગ છે. જે હું બનવા માંગુ છું, પામવા માંગુ છું, પહોંચવા માંગુ છું, એ ક્યાં છે અત્યારે? મારાથી અલગ. એટલે કે છે એ અલગપણું કોને કારણે? અંતર, ડિસ્ટન્સ, એ કોના કારણે લાગી રહ્યું છે? ઉપાધિ કલ્પિત, ઉપાધિને કારણે. એ ઉપાધિ તો કલ્પિત છે, એ સાચી નથી. ઉપાધિ એટલે તું નહીં અને ઉપાધિ એટલે ઈશ્વર નહીં. ટૂંકમાં વાસ્તવ અથવા પરમ અર્થ કેવો છે? અહીં પણ તું એટલે ઉપાધિ નહીં, ઈશ્વર પણ તે. એટલે ઉપાધિ સહિત ઉપાધિ કાઢો તો જ ત્યાં સત્ય પકડાય. અહીં પણ ઉપાધિની બાદબાકી કરો તો જ સત્ય પકડાય. બંને જગ્યાએ એક વસ્તુ અધ્યારોપિત છે, એક વસ્તુ સત્ય છે. સમજ પડી? જેને હું તું કહું છું એમાં પણ કંઈક અધ્યારોપિત છે. શું અધ્યારોપિત છે? ઉપાધિ. કઈ ઉપાધિ? તો કે માયારૂપી. ઈશસ્ય માયા, ઈશ્વરની ઉપાધિ એટલે માયા. એ પણ શું છે? ન વાસ્તવ, એ વાસ્તવિક નથી. જુઓ, આપણે તો વેદાંતિઓ કઈ વસ્તુને પકડે? વાસ્તવ શું છે? વાસ્તવિકતા, સત્ય, એ શું છે ભાઈ? ઊંડા ઉતરે. ઉપર છેલ્લું તો દેખાય એ સાચું માની લેવાનું નહીં. દેખાય તો છે કે ઈશ્વર મહાન, સકલ ગુણ સંપન્ન, કંઈ પણ ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ કંઈ પણ કરી શકવા સમજતું કે એ તો બધું માયાને કારણે. એટલે એને કારણે એ મહાન લાગે છે અને અહીં હું નાનો લાગુ છું એ પણ ઉપાધિને કારણે. પણ આ ઉપાધિ શું છે? તો કે કલ્પિત. એક જ શબ્દમાં એનું મિથ્યાત્વ બતાવી દીધું. બંને જગ્યાએ આ શરીર કેવા છે? કલ્પિત. પછી કહ્યું તો 246માં શ્લોકમાં કહ્યું તો આ બંને એતા ઉપાધિ પરજીવ યોગો તયોહો, પરમાત્માની ઉપાધિ અને જીવની ઉપાધિ સમ્યક નિરાશે. એને સારી રીતે દૂર કરો. સારી રીતે એટલે શું? કોઈ પણ અંશ રાખ્યા વગર દૂર કરો. એટલે શું? કલ્પિત છે એને દૂર કેવી રીતે કરવાનું? સ્વપ્નને દૂર કરો કોઈ કે તો શું, કેવી રીતે દૂર કરવાનું? સ્વપ્ન હતું એ સમજવાનું. એ સ્વપ્નમાં જોવાનું જે હતું એ બધું જોયું, પણ શું સમજવાનું કે એ સાચું નહોતું. સ્વપ્નને બાદ સ્વપ્ન છે એમ જુઓ એટલે શું? એવું એ કલ્પિત છે એમ જુઓ એટલે શું? નિરાશ કરો એટલે શું? એ મિથ્યા છે. એ દેખાયું, જે બધું દેખાયું, અને ધારો કે અત્યારે ચાલે છે સ્વપ્ન, તો પણ શું સમજવાના? જે દેખાય છે ને એ સાચું નથી. આ જે દેખાય છે, આ જે બધું દેખાઈ રહ્યું છે એ કેવું છે? સાચું નહીં ભાઈ, એ ધ્યાનમાં રાખો. આટલો જ એનો અર્થ. સમ્યક નિરાશ એટલે શું? આમ તોડફોડ કરવા માંડીએ એવું નહીં ભાઈ. સેજ વધારો ભાઈ જતીનભાઈ, જરાક એકો ઓછો કરશો ને એટલે આ પડઘા પડવાનું બંધ થઈ જશે. સમ્યક નિરાશ એટલે સમજવાનું છે. શું સમજવાનું? અહીંયા જ કંઈક સમજવાનું છે. શું? કે આ હું નથી. બંને જગ્યાએ તે જરા પણ બાકી રાખ્યા વગર જે પણ કલ્પિત અંશ છે એને દૂર કરો. સાચો અંશ દૂર પણ નહીં થઈ શકે. સમજ પડે છે? સાચી વસ્તુ તો તમે દૂર ના કરી શકો. જો એ દૂર કરી શકો તો સાચું રહ્યું નહીં. એવું કેવું સાચું કે દૂર કરવા જાવ જતું રહે? એ સાચું જ ના કહેવાય. સાચું એને જ કહેવાય જે બાદ ના થાય. તમે હટાવી જ ના શકો કોઈ પણ સંજોગોમાં, એને જ તો સાચું કહેવાય. અને હટાવવા જઈશ એને હટાવનારને તું કેવી રીતે હટાવી શકીશ? હટાવનાર એ જ એનું સત્ય છે. જે કાઢવા માંગે છે એ જ સાચો છે. કોણ? તત્વ, અહંકાર નહીં. એટલે બંને બાજુ સમ્યક નિરાશે, બરોબર ઉપાધિને દૂર કરો તો પરમાત્મા રહેતો નથી, અને જીવ જેને કારણે જીવ ગણાય છે એ રહેતો નથી. તો કે બધું ઉડી ગયું, બધું ગયું.
પરમાત્મા ગયા અને જીવ ગયો, કઈ રહ્યું જ નહીં, શૂન્ય. તો કે ના, શૂન્ય નહીં, શૂન્યતા તો થતી જ નથી. શૂન્યતા નામનું વસ્તુ જ નથી, શૂન્ય નામની કોઈ વસ્તુ જ નથી. કલ્પના વિચારજો તમે, શૂન્ય છે જ નહીં. જેને આપણે શૂન્ય કહીએ છીએ ને કોણ છે ખબર છે? આપણે કહીએ ઓબ્લિવિયન. ઓબ્લિવિયન એટલે કંઈ જ નથી. એ કંઈ નથી તો એવું જગતમાં કંઈ છે જ નહીં. કેમ? કારણ કે હંમેશા છે તો આધાર છે, અધિષ્ઠાન. જો એક વસ્તુ સમજી લો કે કલ્પના ક્યારેય અધિષ્ઠાન વગર શક્ય જ નથી. જેમ રજ્જુ કોના વગર, સર્પ કોના વગર શક્ય નથી? રજ્જુ ન હોય, ચલો રજ્જુ અથવા બીજું કંઈક, એ કંઈક ના હોય તો કોના ઉપર અધ્યારોપ થાય? અધ્યારોપ અધિષ્ઠાન વગર શક્ય જ નથી. બ્લેકબોર્ડ ના હોય, સ્ક્રીન ના હોય તો તમે લખો શું? પાટા જ ના હોય તો રેલ કોના ઉપર દોડે? કિનારો જ ના હોય, બેંક જ ના હોય તો નદીનું પાણી વહે ક્યાં? સમજ પડી? એ રીતે તત્વ ના હોય, છેપણું ના હોય, અસ્તિત્વ હોય નહીં તો આ બધો આધાર. કલ્પના એ કોના ઉપર કરવી? કલ્પના જે થાય છે એના માટે જે કલ્પના થાય છે એ બધી મિથ્યા, પણ કલ્પના કરનારો તો સાચો છે ને. કરનારો સાચો. એટલે એમ કે છે કે બધું ઉડી નથી જતું. શું? ઉડવા વાળું ઉડી જાય છે. એટલે કે છે કે જે ઉડી શકે ને એ જ ઉડી જાય. જેમ નરેન્દ્રસ્ય રાજ્ય, રાજાનું રાજ્ય કાઢી લો, જેના કારણે રાજા ગણાતો તો એ કારણે હવે રાજા ના રહ્યો, રસ્તા ઉપર આવી ગયો, એને હવે રાજા ના કહેવાય. પેલો સૈનિક એ ઢાલ પકડીને ઉભો હોય એટલે જ એને સૈનિક કહેવાય. એને કશું પેલા પહેર્યું નથી, એના સૈનિકના કપડા, એની ઢાલ નથી, તલવાર નથી, તો હવે એને સૈનિક ના કહેવાય. તો હવે રાજ્ય ગયું એટલે રાજા ના રહ્યો, વ્યક્તિ રહ્યો. વ્યક્તિ રહ્યો, એને ભૂખ લાગે છે, તરસ, એ વ્યક્તિ છે. પેલા સૈનિક પાસેથી પણ ઢાલ લઈ લીધી તો હવે સૈનિક નથી, પણ કોણ છે? વ્યક્તિ છે. જેમ પેલા લોકો ઇન્સ્પેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર ને બધા હોય ને, ઘણી વાર એ લોકોને ડિપોઝ કરે અથવા એમને નોકરીમાંથી જ કાઢી મૂકે. શું કહેવાય એને? સસ્પેન્ડ. સસ્પેન્ડ શું બધું લઈ લે. એટલે હવે એ સામાન્ય માણસ, હવે ઇન્સ્પેક્ટર નહીં, એની બધી ગઈ. હવે ડોક્ટરોને એવું કરે ને ઘણી વાર, ખોટી દવાઓ આપે, ખોટા ઓપરેશનો કરે, જાતે કરીને બધું ખોટું બધું કરતા હોય તો પછી ડિગ્રી લઈ લે, જપ્ત કરી લે. હવે એને ડોક્ટર કોણ ગણે? એ ડોક્ટર પણ ગયું, વ્યક્તિ રહી ગયો બિચારો, હવે બીજું કામ કરશે પણ એ વ્યક્તિ રહી ગયો. એમ અહીં કે છે ત્યાં ઈશ્વરની મોટી ઉપાધિ, એ ઉપાધિ દૂર કરો મનથી, બુદ્ધિથી. અહીંથી આ ઉપાધિ દૂર કરો તો શું છે? જીવ ના રહ્યો, પેલું ચૈતન્ય રહી ગયું. ઈશ્વર ના રહ્યો, ચૈતન્ય રહી ગયું. અને એ જ લક્ષિત છે. પછી કહ્યું આ જ કામ શ્રુતિ કરે છે. અથાત આદેશ ઇતિ શ્રુતિ સ્વયં નિષેધતી બ્રહ્મણી કલ્પિતમ દ્વયમ. બ્રહ્મ ઉપર બે વસ્તુની કલ્પના થઈ છે. બ્રહ્મણી, બ્રહ્મમાં, બ્રહ્મ ઉપર, કલ્પિતમ દ્વયમ, બે વસ્તુની કલ્પના થઈ છે. કઈ બે વસ્તુની? કઈ બે વસ્તુની? બે કલ્પના. કઈ બે? એ વચ્ચે પૂછું છું. હા, તું ગભરાવો ને, આપણો આ જ વિષય ચાલે છે. એટલે આ તો હું એટલા બધાને સમજ પડી છે કે નહીં એ જાણવા માટે જ પૂછું છું. પરીક્ષા નથી લેતી. ઈશ્વર અને જીવ આ એક ઉપર આ બે કલ્પના. કલ્પિતમ દ્વયમ બ્રહ્મણી, દ્વયમ કલ્પિતમ, બે વસ્તુની કલ્પના થઈ છે. તો શ્રુતિ શું કરે છે? બહુ વ્યવસ્થિત. અથાત આદેશ ઇતિ, બૃહદારણ્યકમાં આવું વાક્ય આવે છે. અથાત આદેશ નેતિ નેતિ ન ઇતિ. શ્રુતિનો આદેશ છે શું? કે ન ઇતિ એમ કરી
બાધ કરો. ક્યાં ક્યાં બાધ કરો? આ જગતમાં આ એક શસ્ત્ર લઈને બેસી જાઓ. જે બધું કલ્પિત છે એ બાધ કરતા જાઓ. બસ. ન ઇતિ ન ઇતિ તો બે વાર જ વિપ્સા કહેવાય. વિપ્સા એટલે આપણે કહીએ ઘરે ઘરેથી આજે વોટ આપવા ગયા, ઘરે ઘરેથી વોટ આપવા ગયા. તો બે જ ઘરેથી ગયા, ઘરે ઘરેથી એટલે બે જ ઘર નહીં પણ કેટલા ઘર? બધા, બધે ઘરેથી ગયા. એમ ન ઇતિ ન ઇતિ શ્રુતિ કહે છે. એનો અર્થ શું થયું? આ ન ઇતિ વિપ્સા, એને વિપ્સા કહેવાય. પણ એ દ્વારા શું કહે છે? બધું બાધ કરો. આ એક લઈ લો શસ્ત્ર, ન ઇતિ અને બાધ કરતા જાઓ. તો શું? આકાશનો બાધ, અગ્નિનો બાધ, આ બધી ઈશ્વરની ઉપાધિ, ગુણ સહિતની બધી ઈશ્વરની ઉપાધિ, સમગ્ર જગત બાધ થઈ ગયો. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, આ બધું બાધ કરતા જાઓ. ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ, આ બધું બાધ કરતા જાઓ. જગતમાં જે છે એ બધું બાધ કરો. અને જગતમાં કોણ આવી ગયું? આ શરીરે આવી ગયું કે નહીં? આવી જ જાય. કારણ કે આ વળી કયા આકાશનું બનેલું? આ કઈ નવો આકાશ નથી. એ જ પંચમહાભૂતો જેનું જગત બનેલું છે એનો આ પાર્ટ, એનો જ આ પાર્ટ છે. એટલે એનો બાધ થઈ ગયો. હવે બાધ કર્યું. ન ઇતિ આ કરવાનું. ન ઇતિ નિષેધતી ઇતિ શ્રુતિ સ્વયં નિષેધતી. ત્યાં શ્રુતિ પોતે મૂર્ત અને અમૂર્ત એમ કે છે. મૂર્તનોય બાધ કરો, અમૂર્તનોય બાધ કરો. મૂર્ત એટલે શું? જે પૃથ્વીનું બનેલું હોય, જે જળનું બનેલું હોય, જે અગ્નિનું બનેલું હોય, આ મૂર્ત દ્રવ્ય છે, દેખાય એવા દ્રવ્ય. પૃથ્વી, જળ અને અગ્નિ. પછી કહે છે અમૂર્તનોય બાધ કરો. અમૂર્તમાં કયા બે તત્વ આવે? આકાશ અને વાયુ. અમૂર્ત, એનો કોઈ શેપ નથી, એનું બી બાધ કરો. તો હવે રહ્યું શું? કશું જ નહીં. જો આપણું સ્થૂળ શરીરનો તો બાધ થઈ જાય, સૂક્ષ્મ શરીરનો પણ. કે સૂક્ષ્મ શરીર શેનું બનેલું છે? અંતઃકરણ, પ્રાણ. અંતઃકરણ એટલે મન, બુદ્ધિ બધું આવી ગયું. બીજું શું આવ્યું? પ્રાણ અને ઇન્દ્રિયો. ઇન્દ્રિયો એટલે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ. જોવાનું, સાંભળવાનું, સૂંઘવાનું, ખાવાનું, પીવાનું અને નીચેના બે કાર્યો. આ બધી એ જો કે ક્રિયાશક્તિમાં આવે. પણ આ બધી વસ્તુ જ્ઞાન શક્તિ બધી જે છે જ્ઞાનેન્દ્રિયો, જેનાથી જ્ઞાન પ્રાપ્ત કરે. કર્મેન્દ્રિયો એટલે આપણે જગત વિશે પહેલા સમજીએ, ઉદ્દીપનો ગ્રહણ કરીએ, એને કહેવાય જ્ઞાનેન્દ્રિયો. અને અનુસાર રિસ્પોન્સ આપીએ એને કહેવાય, જેના દ્વારા રિસ્પોન્સ આપીએ છીએ એને શું કહેવાય? કર્મેન્દ્રિયો. જગત છે, કશાકથી એનું ગ્રહણ કરીએ છીએ. અને આ જોયું મેં જ્ઞાનેન્દ્રિયોથી, ચક્ષુથી, અને હવે આ જોયું. હા, અને હવે મારો રિસ્પોન્સ શું છે? સમજ પડી? ત્યાં જોઈ ખુરશી અને ઊભી હો તો શું થાય? જોઈ ખરી. હવે શું કહું? પગેથી ચાલી, કર્મેન્દ્રિય આવે. પેલા જ્ઞાનેન્દ્રિય, પછી પગેથી ચાલી. કોઈ બેસે પહેલા બેસી જાઉં, કોઈ બેસે પહેલા એ ખુરશીમાં હું બેસી જાઉં. આ શું થયો? રિસ્પોન્સ. એટલે એ પણ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બની કોની છે? એમાં પણ સૂક્ષ્મ પંચમહાભૂતોના સૂક્ષ્મ રજસ અંશમાંથી કર્મેન્દ્રિયો બને છે. એ તો બધું તત્વબોધમાં આવી ગયું. પંચમહાભૂતોના સૂક્ષ્મ સત્વ અંશમાંથી મન, બુદ્ધિ, ચિત્ત આ બધું બને. ટૂંકમાં અંતઃકરણ. અને સૂક્ષ્મ પંચમહાભૂતોના સૂક્ષ્મ રજસ અંશમાંથી કર્મેન્દ્રિયો અને પ્રાણ, અને સ્થૂળ અંશમાંથી આ શરીર, આ સ્થૂળ શરીર બનેલું છે. ટૂંકમાં આપણું સ્થૂળ શરીર તેમજ સૂક્ષ્મ શરીર શેનું બનેલું છે? પંચમહાભૂતોનું સૂક્ષ્મ અને સ્થૂળ અંશમાંથી આ બનેલું છે. બધાનો બાધ થયો બહાર સમષ્ટિનો, ત્યારે કોનો બાધ થઈ ગયો? આ વ્યષ્ટિનો પણ. અને અહંકાર પણ શેમાં આવે? સૂક્ષ્મ શરીરમાં આવી જાય. એ પણ સૂક્ષ્મ શરીરમાં જ આવે. કેમ?
કારણ કે હું આટલો છું, આની સામે જોઈ જોઈને હું એમ માનું છું આટલો છું. એ નાનાપણું જે છે એને આપણે અહંકાર કહીએ છીએ. આ ઉપાધિ ને જોઈને હું એમ માનું કે હું આ ફલાણી વ્યક્તિ, એ શું છે? અહંકાર. હવે આ જ ના રહી તો પેલો ફલાણો નાનો એ રહ્યો નહીં. અર્થાત સમજ પડી? જાણે કે પેલું ડોલમાં પાણી હોય. હવે તમે ડોલ છે અને એની અંદર પાણી છે અને ઉપર સૂર્ય છે અને અંદર એનું પ્રતિબિંબ પડે છે. હવે થયું શું? ડોલનું પાણી કોઈકે ઢોળી નાખ્યું, ખલાસ. ડોલમાંથી પાણી ખલાસ અને ડોલે ઊંધી પાડી દીધી. ડોલને ઊંધી પાડી દીધી, પાણી ફેંકી દીધું. હવે કયું પ્રતિબિંબ? એટલે જે પેલું નાનો સૂર્ય, એનું નામ હતું સૂર્યકાંત, અથવા ફલાણા કંઈક નામ આપો ને ભાઈ, સુરેશભાઈ. એ તો સુરેશ તો ના કહેવાય, પણ દિનેશભાઈ. દિનેશ એટલે સૂર્ય. એ એમાં જોઈ જોઈને એમ માનતો હતો કે હું આટલો. એ ક્યાં ગયો? હવે નિસ્તેજ હું, કારણ કે પાણી ડોળું હતું અને આટલી અમસ્તી ડોલ હતી નાની, એટલે કેવું પ્રતિબિંબ પડતું હતું? નાનું. અને પોતાની જાતને શું માનતા હતા? કે હું આવો દિનેશભાઈ. હવે શું થયું? પાણી ગયું, ડોલ ઊંધી, પ્રતિબિંબ જ ગયું. પ્રતિબિંબ જ ગયું. હવે એ પેલો વ્યક્તિ બી ગયો. ખબર પડી? હવે કોણ રહ્યું? અને બિંબ કશાથી બંધાયેલું નથી, ક્યાંય પ્રતિબિંબ પડતું નથી. ખબર પડી? ચિદાકાશ ગયો, જેને આપણે ચિદાકાશ કહીએ છીએ ને. ઉપાધિમાં જોઈને ઉપાધિ સાથેના તાદાત્મ્યને કારણે ચૈતન્યને પોતાના વિશે જે મર્યાદિત ખ્યાલ જન્મ્યો તો એ ગયો. હવે કયો છે? બિંબ માત્ર, ચૈતન્ય માત્ર. અર્થાત અહીં પણ ઉપાધિ ગઈ, ત્યાં પણ ઉપાધિ ગઈ. હવે રહ્યું શું? માત્ર ચૈતન્ય. એટલે કે છે બસ શ્રુતિ પ્રમાણ અનુગૃહિત યુક્ત્યા તયોઃ નિરાસઃ કરણીયઃ. આ પછી આ પ્રકારે ઉપાધિનો નિરાશ કરવો એટલે આખું જીવન જાય એમાં. આ કરવું પડે બેઠા બેઠા નિરાશ. આ એક કામ છે, આ મોટો પ્રોજેક્ટ છે. આપણે છોકરાઓને મોટા કરીએ, નોકરીએ જઈએ, રસોઈ બનાવીએ, બેંકના કામ કરીએ, ફર્નિચર કરીએ, તો જાત જાતનું કરીએ, પછી એમને પરણાવીએ, આમ કરીએ તેમ કરીએ, બધું કરીએ. એમાં કે જેમ આખું જીવન જાય છે ને, એમાં આવું મોટું કામ છે. આના માટે તૈયારી કરવી પડે. અને પછી મન, આ કામ માટે મન શુદ્ધ જોઈએ, એકાગ્ર જોઈએ, અવેલેબલ જોઈએ, ફ્રી જોઈએ. બસ એટલે કે છે તયોઃ નિરાસઃ કરણીય, કરવું જોઈએ. આ બંનેનો નિરાશ એ મોટો પ્રોજેક્ટ છે. એટલે તો યાજ્ઞવલ્ક્ય જે કોઈ આત્માવા રે દ્રષ્ટવ્ય, આત્માને તું સમજ. પણ સમજવો કેવી રીતે? વચ્ચે અહીંયા ઉપાધિ બેઠી છે. અને આત્માને સમજવો એટલે ભગવાનને સમજવો. એટલે આ કરતા રહેવું પડે. ઇત્તમ કરણીયમ. આ પ્રકારે એટલે શ્રુતિની આખી મેથડ છે આ માટે. એ કરવાનું. એટલે આ તો જીવન આના માટે ડેડિકેટ કરવું પડે. જીવન તો તમે કહેશો હવે તો અમારું 50 વર્ષ તો ગયા, જે હોય એમાં કરો. જે બચ્યા છે એમાં કરો. સારું છે. અત્યાર સુધી તો બધું કામ હતું, હવે પત્યું. હવે બધું પત્યું. અને થોડું ઘણું બાકી હોય તો વાંધો નહીં. એ તો આપણે ગીતામાં શીખીએ છીએ કે આ તમને માટે કરું છું, તમારી સેવા કરું છું. સેવાથી મેવા મળે. સેવા અનુગ્રહ લઈ આવનારી વસ્તુ છે. ભગવાન આ કરાવડાવશે. ટૂંકમાં આ કરણીય, આ કરવું જોઈએ. પછી કયું? હવે આપણે 248માં શ્લોકમાં નેદમ નેદમ કલ્પિતત્વાન્ન સત્યમ, નેદમ નેદમ કલ્પિતત્વાન્ન સત્યમ, રજ્જો દૃષ્ટવ્યાલવત સ્વપ્નવચ્ચ, ઇત્થમ દૃશ્યમ સાધુ યુક્ત્યા વ્યપોહ્ય,
જ્ઞેયઃ પશ્ચાદેક ભાવસ્તયોર્યઃ શું કહે છે? ન ઇદમ કલ્પિતત્વાત ન સત્યમ. શું કહે છે? હવે પોતાની ભાષામાં ભાષ્યકાર કહે છે ન ઇદમ કલ્પિતત્વાત ન સત્યમ. ઇદમ આ નહીં એમ જ્યારે કહો ત્યારે કયો પાર્ટ તમે કાઢી શકો છો? જે કાઢી શકો ને એ પાર્ટ ઇદમ જ હોય. ઇદમ એટલે સામે, આ દ્રષ્ટિગોચર કે જે તમને પ્રત્યક્ષ થતું હોય એ હંમેશા ઇદમ હોય અને એનો જ બાદ શક્ય છે. જે દ્રષ્ટિગોચર નથી, જે આ ઇદમ નથી, એનો બાદ પણ શક્ય નથી. દ્રશ્યનો બાદ થાય, દ્રષ્ટાનો બાદ થાય. દ્રશ્યનો બાદ થઈ જાય છે પણ દ્રષ્ટાનો નહીં. દ્રષ્ટા, હા એક વસ્તુ છે કે દૃશ્યનો બાદ થઈ જાય પછી દ્રષ્ટા કોઈક વસ્તુનો જોનારો ના રહે, પણ વ્યક્તિ તો રહી જાય ને. ધારો કે મારી સામે આ છે ત્યાં સુધી હું જોયા કરું, પછી હવે આ નથી તો હું હવે જોનારો ના રહે, તકિયાનો જોનારો ના રહે, પણ હું તો છું ને ભાઈ. હવે જોનારી ના રહે. મૂવી ચાલતું હોય ત્યાં સુધી આપણે મૂવી જોનારા છીએ, પણ હવે મૂવી પૂરું થઈ ગયું એટલે હવે આપણે જોનારા નથી પણ છીએ તો ખરા ને. એમ દૃશ્યનો બાદ થઈ ગયો પછી દ્રષ્ટાપણાનો બાદ થયો, પણ દ્રષ્ટાનું પણ જે તત્વ છે એ રહી ગયું. એટલે કે છે ન ઇદમ આ બધું કલ્પિત છે, એનો બાદ કરો. આમાં શું આવી જાય? આ અહીં પણ કહ્યું ને ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. આ ક્ષેત્ર અહીંયા પણ જે જણાય છે એનો બાદ કરતા જાઓ. કલ્પિતત્વા, કલ્પિત છે માટે બાદ કરો. સત્ય નથી, આમાંનું કાંઈ સત્ય નથી. જે શરીરને પકડીને બેઠા છે એ સત્ય નથી. જે મનને પકડીને મારું મન, મારું આ, મારી બુદ્ધિ, મારું સ્ટેટસ, મારી જાતિ, મારું હું પેલો, એ બધું બાધિત થાય છે. એ બધું પણ મારી ફલાણી બુદ્ધિ, હું પેલો મોટો માણસ, આ બધું એક જે મનમાં પોતાના વિશેના આવા બધા જે ખ્યાલ હોય છે વિશેષતા સહિતનો હું, એ બધું બાધિત થઈ જાય છે. ધારો કે ઓફિસર, હવે ઓફિસર કેટલી વાર ઓફિસમાં હોવ ત્યાં સુધી, પછી ઘરે આવો પછી, એટલે ઘરે આવે ને એટલે સંભળાવે હવે તમે ઓફિસમાં નથી. ઘરે જેમ બહારે જે ઓફિસમાં ઓર્ડરો કરતા હોય, આ લઈ આવો, પેલું લઈ આવો, આમ કરો નાખો તેમ કરો, પછી એને વેમમાં ઘરે આવે અને પછી આવીને એ જ બધું ચાલુ રહે. તો જે સામે જરા ચબરાક પત્ની હોય અને બોલી શકતી એવી હોય, બોલવું પડે ભાઈ આ ઓફિસ પૂરી થઈ, હવે તમે ઘરે છો, હું કઈ પેલું તમારું પિયુન નથી. ટૂંકમાં કઈ હવે એવું નથી. અર્થાત ઓફિસર ગયો, કહેવાનું શું છે? આ બધું ન સત્યમ કલ્પિતત્વાત. ભક્ત પણ કલ્પિત, સ્ત્રી પણ કલ્પિત, આ બધું કલ્પિત. કોની જેમ? તો કે રજ્જો દૃષ્ટ વ્યાલવત. જેમ રજ્જુ ઉપર કોણ દેખાય છે? રજ્જુ ઉપર દેખાય છે એવું આપણને ખબર નથી હોતું, પણ જે દેખાય છે એ સર્પનો બાદ થઈ જાય. ક્યારે? નજીક જાઓ ત્યારે, કોઈક બતાવે ત્યારે. અને આજે ના દેખાયું, અરે આજે આપણને સાપ દેખાયો કારણ કે આજે એવા મૂડમાં છીએ, ક્યાંક જંગલમાં જઈને આવ્યા હોય અને એવું જ બધું મગજમાં ચાલતું હોય એટલે ત્યાં આપણને દેખાય, બીજે દિવસે નહીં દેખાય. તો એ શું થયું? એ સાપનો બાદ થઈ ગયો. પણ ગઈકાલે પણ જયારે સાપ દેખાયો અને આજે જયારે રજ્જુ દેખાય છે ત્યારે ગઈકાલે સાપ દેખાયો ત્યારે પણ કોનો બાદ નહોતો થયો? કલ્પિત અંશ. ભલે તમે જોયો પણ ત્યારે હતું ત્યાં શું? રજ્જુ. આજે તમે જુઓ છો ત્યારે પણ કલ્પિત અંશ જતો રહ્યો, પણ છે શું? ટૂંકમાં રજ્જુનો બાદ નથી થતો, કલ્પિત અંશનો જ બાદ થઈ જાય છે. એ સ્વપ્નવત, સ્વપ્નની જેમ સ્વપ્નમાં પણ જે જોઈએ બધાનો બાદ થઈ જાય. અરે બીજી મિનિટે રહેતું નથી. એ તો એવું વિશાળ સ્વપ્ન જોયું હોય, સ્વપ્નમાં એ સાગર દેખાયો, બોલો એની ઊંડાઈ ક્યાંથી હું લાવી? એની અંદર માછલી હોય ને વેલ હોય ને બધું હીરા હોય ને મોતી હોય ને બધું હોય, બધું લાવ્યા ક્યાંથી તમે?
બનાવ્યું કેમ? તમારામાં તાકાત કઈ છે? બધું બનાવવું હતું. બોલો, એ કેવું હતું? કલ્પિત. સાચું શું છે? મન. સ્વપ્ન અર્થાત જેણે આ કલ્પના કરી એ સાચો છે. ઇત્થમ, એમાં અહીંયા ઇત્થમ દૃશ્યમ સાધુ યુક્ત્યા વ્યપોહ્ય. એ જ પ્રકારે જેમ સ્વપ્નનો બાદ કરો છો એ જ પ્રકારે જે આ જગતનું દૃશ્ય, જગત એટલે દૃશ્ય, એનું બાદ કરતા જાઓ. સાધુ યુક્ત્યા, શાસ્ત્ર બતાવે છે એ પ્રમાણે, શાસ્ત્ર મેથડ પ્રમાણે બતાવે છે. આને પંચમહાભૂતો એક પછી એકમાં વિલીન કરતા જાય. કઈ રીતે વિલીન કરે કે પૃથ્વીનો જળમાં વિલીન થઈ જાય, જળ કોણમાં વિલીન થઈ જાય? અગ્નિમાં, અગ્નિ શેમાં? તો કે વાયુમાં, વાયુ શેમાં? તો કે આકાશમાં, આકાશ શેમાં? તો કે આત્મામાં. એ રીતે એક પછી એક મેથડ પ્રમાણે બતાવે, જુદી જુદી રીતે બતાવે. પણ એ પ્રકારે સમગ્ર જો વ્યપોહ્ય નેહ પશ્ચાત એક ભાવ તયોર્યોહ, એવી રીતે ઈશ્વરની ઉપાધિ અને અવ્યષ્ટિ ઉપાધિ આમ લીન કરતા જાઓ, બાદ કરતા જાઓ. શેનો બાદ નથી થતો? શું રહી જાય છે? તો કે એક જ વસ્તુ. ત્યાંય કંઈક રહી ગયું. ઈશ્વરની ઉપાધિ બાદ કરો ત્યાંય કંઈક રહી ગયું. શું? જેને કારણે ઈશ્વર ઈશ્વર છે. અહીં પણ કંઈક રહી ગયું જેને કારણે જીવ જીવ છે. તો હવે અહીં ને ત્યાં એવા બે થયા તો પાછું દ્રશ્ય થઈ ગયું. હું એમ કહી શકું કે પેલું ચૈતન્ય, અર્થાત મને એ ચૈતન્ય દ્રશ્ય ગોચર થયું. તો એ ચૈતન્યમાં જો એવું થતું હોય ને પેલો ઈશ્વર, પેલું ચૈતન્ય, તો શું છે ખબર છે? ત્યાં પણ કંઈક હજી ઉપાધિ રહી ગઈ તો જ દેખાય. અર્થાત તમે મનમાં કંઈક વિઝ્યુઅલાઇઝ કરી શકો, કોઈક વિશેષતા રહી જાય ને તો જ તમે દ્રષ્ટિગોચર કંઈક બને, મનનો પણ વિચાર બને. પણ બધું જ વિશેષતાનું બાદ કરો તો માત્ર અસ્તિત્વ રહી જાય. અને એ અસ્તિત્વમાં અહીં ને ત્યાં એવું છે જ નહીં. છે અહીં શબ્દ જતો રહ્યો, ત્યાં શબ્દ પણ, હા અહીં કહી શકાય, અહીં કોઈ હું. જ્ઞેહ પશ્ચાત એક ભાવ તયોહો યહ, પછી જે એક ભાવ રહી જાય છે એનું તમે જ્ઞાન પ્રાપ્ત કરો. કઈ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાનું? હું એ છું, આ સિવાય બીજું કોઈ હવે જ્ઞાન નથી. એ રીતે એને જાણવાનું છે. આજે આ માત્ર શ્લોક વાંચીએ. આજે આપણે અહીં પૂરું કરીએ છીએ, બધાને કામ હશે. 249મો શ્લોક. તતસ્તુતો લક્ષણયા સુલક્ષ્યો તયોરખંડૈકરસત્વસિદ્ધયે નાલમ જહત્યા ન તથા જહત્યા કિંતુ ભયાતૈર્કતયૈવ ભાવ્યમ. હવે એ ઐક્ય કઈ રીતે જણાય? તતસ્તુ તો લક્ષણયા સુલક્ષ્યો, પછી બંનેની ઉપાધિનો બાદ થઈ ગયો ત્યારે જે ઐક્યનું બાદ થયો એટલે કશુંક બાદ કરી શક્યા, એ બાદ ઇટસેલ્ફ લક્ષણા કહેવાય. લક્ષણાથી આ તત્વમસીનો અર્થ સમજ પડે. ટૂંકમાં બાધિત થઈ જાય પછી પેલું જે ઐક્ય છે ને એ લક્ષણાથી આપણે સમજી શકીએ. એ હું તમને પછી સમજાવીશ. હમણાં તયો અખંડ એક રસત્વ સિદ્ધ, બંનેમાં જે અખંડ છે, અખંડ એટલે ખંડિત નહીં, એટલે બે કહેવાય જ નહીં. એક જ તત્વ જે છે એ કેવી રીતે તમે જાણ્યું? તો કે છે આપણે આવતા વખતે ચર્ચા કરીએ. થોડી ટેકનિકલ ચર્ચા છે અને એમાં હું એટલે બહુ પડવા નથી માંગતી, પણ જસ્ટ તમને વાક્ય વારંવાર આવે ને એટલે આવતા વખતે હું બતાવીશ. 3 પ્રકારની લક્ષણા છે. એક છે જહલ લક્ષણા, બીજી છે અજહલ લક્ષણા અને ત્રીજું જહલ અજહલ લક્ષણા. આ 3 ટૂંકમાં આ એ વાક્યને આપણે 3 રીતે સમજી શકીએ. આવતા વખતે જોઈશું. એકમાં એક વસ્તુ આખી કાઢી કંઈક કયું હોય તેમ આપણે વ્યવહારમાં આવું કરીએ જ છીએ.
આપણે કરીએ. કોઈ એમ કહે ને કે હું 21 માઇલે આવ્યો, ના તો આપણે બોલીએ છીએ ને કે આટલી સ્પીડે આવ્યો, તો કઈ ગાડીમાં બેઠા હોઈએ ઘણી વાર એવી રીતે બોલીએ ને કે જાણે મેં જ ચલાવ્યું હોય. આપણે કહીએ કે ગાડી ઉડતી ગાડી આવ્યો, તો ઉડતી ગાડીએ નથી આવ્યા, પણ ત્યારે આપણે શું સમજીએ છીએ કે બહુ સ્પીડમાં આવ્યા. ઉડતી નથી આવી, પણ એટલી સ્પીડમાં મેં ચલાવી. એટલે મનમાં ને મનમાં ઉડતી કીધું ને તો પણ ઉડતીનો અર્થ ના, આપણે શું કર્યો, ઉડતો એવો અર્થને બાદ કરી નાખ્યો અને શું બહુ ઝડપથી એમ ગ્રહણ કરતા હોઈએ છીએ. એમ 3 પ્રકારના આવા વાક્યો છે, જેમાં અમુકમાં એક વસ્તુ કાઢી નાખીએ, બીજામાં વાક્યમાં કીધું હોય ને એ ઉપરાંત કંઈક એડ કરીએ, અને ત્રીજામાં કશુંક કાઢીએ અને કશુંક રાખીએ. આ 3 પ્રકારના વાક્યના અર્થ એ આવતા વખતે હું સમજાવું. તો અહીં કયો અર્થ લાગુ પડે છે? શેમાં? તત્વમ અસીમાં. એમાં તમે શું કાઢો છો, શું નાખો છો, શું રાખો છો? તો એ આપણને કહેશે કંઈક રાખવાનું, કંઈક કાઢવાનું. આ વાક્યમાં શું માત્ર કાઢવાનું એ કામ ના આવે, માત્ર ઉમેરવાનું, જહલ લક્ષણામાં કાઢવાનું, અજહલમાં પેલું રાખી મૂકી અને નવું એડ કરવાનું, અને જહલ અજહલ લક્ષણામાં શું કંઈક કાઢવાનું, કંઈક રાખી મૂકવાનું. 2 જગ્યાએ એ વાક્ય અહીંયા, એ લક્ષણા અહીંયા, લક્ષણા એટલે લક્ષણા કયું? વાચ્ય નહીં પણ લક્ષણા, વાચ્યાર્થ નહીં પણ. એટલે શું? તો આપણને કહેશે કે આ તત્વમસી એ વાક્યમાં કંઈક કાઢો, કંઈક રાખો. ભાગ ત્યાગ, થોડોક રાખો અને થોડુંક ત્યાગ કરો, એ રીતે અર્થ થશે. એ એટલે નેક્સ્ટ ટાઈમ હું એ તમને આજે જ સમજાવવાનું હતું, પણ આજે ઘણા બધા વોટિંગ કરવા ગયા છે કે જવાનું છે, એટલે આપણે એ આવતા વખતે 3 સ્ટાન્ડર્ડ વાક્યો છે, એના દ્વારા આપણે આ સમજીશું. અને ન સમજ પડે તો એ બહુ ચિંતા ના કરતા, સમજ પડશે જ. ના સમજ પડે એવું એમાં કાંઈ નથી, પણ જીવનમાં આ વાક્ય તો ઠીક છે, પણ જીવનમાં આપણે શેનું કાઢવાનું, શું રાખવાનું એ ધ્યાનમાં રાખવાનું છે. તો જ આ વાક્ય સમજાય. કયું? તત્વમ અસી. બાકી એક્ય તો છે જ નહીં, અને એ આપણે નથી કરતા હોતા ને, એટલે આપણને ઈશ્વર એવું જ લાગે કે હું એ હોય જ ના છું. તો ઈશ્વર તો તું નથી જ, પણ ઈશ્વરનું જે તત્વ છે એ તું છે. એ તત્વ સમજે તો ઈશ્વરની આપણા મનમાં એટલી મહત્તા ના રહે. જો તમે આ બધા વાક્યો એવા છે ને કે એની ગેરસમજ થાય ને તો અર્થનો અનર્થ થઈ જાય. ઈશ્વરની મહાનતાને આપણે મહાનતાથી અભિભૂત ના થઈએ, અને છતાં પણ જ્યાં આપણે જગતમાં ઈશ્વરની જ્યારે જરૂર છે ત્યારે એ નમ્રતા બી બતાવીએ, પગે પણ પડીએ, એ બધું સ્વીકારીએ. પણ જ્યારે તત્વની વાત આવે ત્યારે એ મહાનતાથી આપણે એટલા અભિભૂત ના થઈ ગયા હોઈએ કે તત્વની બાદબાકી કરી નાખીએ. તત્વ ગ્રહણ કરીએ અને પછી આ મિથ્યાનો ખેલ છે એ બરોબર છે. એટલે આ તત્વ પકડાય તો આ બધી વસ્તુ સમજ પડે, તો જ આખો વ્યવહાર આપણો બરોબર બેસે, તો જ આપણો વ્યવહાર પણ સરખો થાય. હા, નહીં તો ના થાય. માણસ જયારે એક્ટિંગ કરતો હોય ત્યારે એને ખબર હોય કે હું એક્ટિંગ કરું છું પણ હું પેલો બીજો છું, એને ખબર હોય ત્યારે જ સારી એક્ટિંગ. નહીં તો એનું રડવાનું સાચું, હસવાનું સાચું, કૂદવાનું સાચું, મારામારી કરવાનું સાચું, આ બધું સાચું. આમાં એક્ટિંગ તો ખરેખર સાચી ત્યારે જ થાય જ્યારે ખબર હોય કે હું કોણ છું, એક્ટર. અને પછી જે એક્ટિંગ કરે, એટલે જે એક્ટિંગ કરતા હોય છે ને ત્યારે એના મનના એક ખૂણામાં તો આપણે ભલે કંઈક જો સાચું રડે, સાચું રડતો નથી, એને ભલે એ ભાવ એવું લાવે છે પોતાનામાં, પણ શેના માટે ખબર છે? સારામાં સારી એક્ટિંગ કરવા માટે. એને ખબર હોય છે કે આવો ભાવ મારામાં હું લાવીશ ને તો જ મારામાંથી રુદન થશે, એટલે એવો ભાવ લાવે. આવા લોકોમાં એક
એબિલિટી હોય છે સારા એક્ટરોમાં, પણ એનો અર્થ એવો નથી કે ત્યારે ભૂલી જાય છે કે એ કોણ છે. એવું કહેવાય કે મીના કુમારી સાચું રડતી હતી, પણ એવું માનવું નહીં કે મીના કુમારી છે એ ભૂલી ગઈ હોય, એ ક્યારેય ભૂલાય જ નહીં. પણ ખરેખર એના ઉપર પ્રહાર થતો એવો ભાવ લાવે, આ લાવવો પડે તો સાચું થાય. પણ હું એ કહેવા માંગુ છું કે તમે શું છો એ ક્યારે ભૂલી ન જાઓ તો જ તમે સરસ રીતે એક્ટિંગ કરી શકો, અને તો જ જગત એક ડ્રામા બને. નહીં તો શું થાય, નહીતર આપણે સાચા એ બની જાય. આપણે હવે શું શીખવાનું છે કે આ ડ્રામા રહેવા દો, આપણે એક્ટિંગ તો ચાલુ જ રાખવાની. અત્યારે ડ્રામા જીવન બની ગયું છે. શાસ્ત્ર શું છે કે ડ્રામા રહેવા દો, તું અંદર બધું કર પણ તું જાણ કે આ શું છે, ડ્રામા. અને સામે બધા પાર્ટ તું જ કે, સામેના રોલોમાં પણ કોણ છે, સામેના પાત્રોમાં કોણ છે, તું. આ કરવાનું છે, આ બહુ મોટી ટેલેન્ટ છે. અને આ ટેલેન્ટ તો જ જીવન સફળ થાય. અને જો એ સમજ પડી જાય ને કે હું પેલો છું, તો તમે જુઓ ત્યારે જ કર્તૃત્વ જાય, ત્યારે જ ભોક્તૃત્વ જાય, ત્યારે જ જાય, નહીં તો રહી જાય. આ છે. એટલે ભલે વાક્ય કદાચ સમજ પડે કે ના પડે, પણ આ તો સમજ પડવી જ જોઈએ, અને વાક્ય સમજ પડશે. આપણે ફરી એકવાર નેક્સ્ટ ટાઈમ આ ત્રણેય લક્ષણા સમજીશું, અને આપણને કયું લાગુ પડે છે એ પણ હું આજે લાવીશું વેદાંત સાર, પણ એ આજે આપણે નથી જોતા. ભલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.